સો આજે પાવરટેક એનર્જી સોલ્યુશન કંપની મારી સાથે જે સોલારને કરે છે કમાન્ડ, તો બહુ સુંદર આજે ઇવેન્ટ કર્યું. તો કેવું લાગ્યું આજે એચઆરથી આપણે જાણીશું ફીડબેક. મારો એમની સાથેનો એક્સપિરિયન્સ આ ફર્સ્ટ ટાઈમ છે. એ અમારી કંપનીમાં ઘણીવાર આવેલા છે. એમની સાથે મેં ઘણી બધી વાર કોર્ડિનેશન કર્યું છે. મેં એમને 2-3 વાર ક્વિકલી ચેન્જીસ પણ બહુ બધા કરાવ્યા છે, પણ સ્ટીલ એમને એ બધું કવર અપ કરીને સારું એવું એન્કરિંગ બધાને આપ્યું છે. તો એના બદલ થેન્ક યુ. યસ. તો બધાને એન્જોય થઈ, મજા આવી? ગેમ્સમાં મજા આવી? ફરી 1 સેકન્ડ કહીશું આપણે વી લવ BTS. गुड मॉर्निंग एवरीवन. गुड मॉर्निंग. यस, यही चाहिए मुझे. और वेलकम टू पावरटेक एनर्जी सॉल्यूशन. आप सब पावरटेक की टीम से हैं एंड कॉन्ग्रेचुलेशंस, क्योंकि ये मेरा एक्सपीरियंस है. लास्ट ईयर मैं काम कर चुकी हूँ पावरटेक के साथ. तो आप एक बहुत बेस्ट कंपनी में हैं. 1 2 3 4. बराबर. हाँ बराबर है कसूर. अच्छा, ઓકે. પણ મને પાર્થ સરમાં શું નોટિસ કર્યું ખબર, થોડી સ્ટ્રિક્ટનેસ, એટલે બહુ ઇન્સ્ટ્રક્શન આપી છે એમણે, બહુ જ કીધું છે બધાને, બરાબર છે. તો પાર્થ સરને આપણે બહુ સરસ ડાયલોગ આપીએ. તમારે બોલવાનું છે કોન્ટેક્ટ સલમાન ખાનનો. एक बार जो मैंने कमिटमेंट कर दी फिर मैं अपने आप की भी नहीं सुनता. दूसरी बार जो मैंने कमिटमेंट कर दी तो मैं बाजू वाले की भी नहीं सुनता. પછી तीसरी बार मैं कहूँ છું. एक बार जो मैंने कमिटमेंट कर दी उसके बाद मैं अपने आप की भी नहीं सुनता. दूसरी बार जो मैंने कमिटमेंट कर दी तो मैं बाजू वाले की भी नहीं सुनता. एक चुटकी सिंदूर की कीमत तुम क्या जानो रमेश बाबू. सुहागन के सर पे ताज. सुहागन के सर का ताज. अभी हम इसको थोड़ा चेंज करेंगे कि पावर ऑफ टीम की कीमत तुम क्या जानो रमेश बाबू. टीम ऑफ पावर, ठीक है. टीम ऑफ पावर की कीमत तुम क्या जानो रमेश बाबू. बॉस के सर का ताज होता है. बराबर. चलो एक बार जोरदार तालियां दीजिए. थैंक यू સો મચ. સો હું કહેવા માંગીશ કે મેં 2-3 પોઈન્ટ્સ તો મને પોતાને પણ ખૂબ જ ગમ્યા કે તમે એફિશિયન્સી વિથ એક્ટિવિટી આ લોકોને ટ્રુ એક્ઝામ્પલમાં સેટ કરીને બતાવી. અને પ્રોફેશનલિઝમને આપણે ઘણીવાર ગણતા નથી, જે બહુ જરૂરી છે. તો પ્રોફેશનલિઝમ વિશે અને ટીમનું શું મહત્વ હોય છે, અને ખાસ કરીને અત્યારના ટાઈમમાં કામ કરવું ખૂબ જ જરૂરી છે. દ્વિત સર બાઇક પરથી જીઆઈડીસીમાં કંપનીના ઓનર બની શકતા હોય, જો એમણે એટલું જ વિચાર્યું હોત તો જો બાઇક પર જ હોત. પણ આજે એ ઓનર છે ને આવી પાવરટેકની ઘણી બધી બ્રાન્ચીસ ખુલશે ભવિષ્યમાં. તો સર કરી શકતા હોય, અને સર બહુ નાની સિટીમાંથી વડોદરામાં આવીને માઇલસ્ટોન સેટ કર્યો છે. તો આપણે કેમ ના કરી શકીએ. બધાને 2 હાથ 2 પગ એક જ બ્રેનને હોય છે, ઓકે. બટ ક્યાં કમી હોય છે? વર્ક એફિશિયન્સી, જે મેડમે ખૂબ જ સરસ આપણને સમજાવ્યું. થેન્ક યુ સો મચ ફોર ધ નોલેજ ગિવિંગ. ફરી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ.